ત્વમેવ સર્વમ મમ રંગદેવ. દત્ત ભાગવતનું બિરુદ પામેલ શ્રી રંગ અવધૂત શ્રી વિરચિત શ્રી ગુરુલીલામૃત ગ્રંથ આવાગમનના ફેરામાંથી મુક્ત કરાવે છે. જાણે બ્રહ્મરસાસ્વાદે ભર્યો નર્યો ગ્રંથ સાધ્યંત. આ વરદ અને ઔપાસનિક ગ્રંથને રંગબાળ શ્રી જગદીશાનંદજીએ સરળ અને સંક્ષિપ્ત ગદ્ય લેખન રૂપે વર્ષના દરેક દિવસ માટે એક પેજ તેમ 364 પેજમાં આ શ્રીરંગ બ્રહ્મરસાસ્વાદનું સર્વને રસપાન કરાવ્યું છે. તે ક્રમમાં દરરોજ શ્રવણ કરીએ. દત્તબાવનીના ગાન પછી આ એક પેજનું પઠન કરવું શ્રેયસ્કર છે. સપ્તાહ 6 ગુરુવાર. શાસ્ત્રોમાં યોગીને સિદ્ધ કહ્યો છે, છતાંય અલખજી કહે છે કે ઇન્દ્રિયોને સંયમથી પોતાના વશમાં જેણે સ્થિર કરી છે તે જ જીતેન્દ્રિય કહેવાય છે. માત્ર નામ રાખવા જીતેન્દ્ર કહેવાતો નથી. જેમ બ્રાહ્મણથી શ્રેષ્ઠ વેદ પાઠક છે, એથી જાપક શ્રેષ્ઠ, એથી યાજ્ઞિક શ્રેષ્ઠ, એથી પરોક્ષ જ્ઞાનથી યુક્ત તે શ્રેષ્ઠ, એથી જે સદા ધ્યાનરત રહે છે તે શ્રેષ્ઠ, એથી અનુભવી શ્રેષ્ઠ, એના કરતાં જે નિર્વિકલ્પ સમાધિમાં સદા સુનિશ્ચિત રહે છે તે શ્રેષ્ઠ, અને એથી ઈશ ભક્ત શ્રેષ્ઠ છે, અને એથી અંતે જેની સઘળી વૃત્તિ બ્રહ્મદ્રષ્ટા બની સઘળે એહ જ રંગ નિહાળ, એ જ સર્વ શ્રેષ્ઠ માન્યો છે. એથી અધિક કોઈ જ નહીં. આમ અલર્કને શ્રી દત્ત મહારાજે યોગિક ક્રિયાનો અભ્યાસ બતાવ્યો. પ્રાણાયામ, સબીજ પ્રાણાયામથી 10 વિધિનાદનું રહસ્ય, ઉન્મની નિંદ્રા, આ જ તનમાં 14 બ્રહ્માંડોનું દર્શન, ભૂલોક, ભુવરલોક, સ્વર્ગલોક, મહરલોક, જનલોક, તપોરલોક, સત્યલોક વગેરે વિવિધ લોક, હવા, પાણી, પૃથ્વી વગેરે પંચતત્વો, સમુદ્ર, નદીઓ, ઔષધિઓ, પર્વતો. શ્રી દત્ત રક્ષા સ્તોત્રમાં જે દરેક અંગે અંગમાં જે તે સ્થાન બતાવ્યા છે તે. પ્રકૃતિમાં જે બહાર છે તે આ જ તનમાં છે, ક્યાંય દ્વૈત છે જ નહીં. આ લોકમાં જે તે નદીઓના નામો છે તે બધી જ નદીઓ, આ કાયામાં જે બધી નાળીઓ વહે છે તે બધી સરિતાઓ જ છે. શ્રીમદ ભાગવતમાં ભગવાન વિષ્ણુનું વિશ્વ દર્શન, શ્રી ગુરુલીલામૃતમાં બદ્રીનારાયણે અપ્સરાઓને, દેવી દેવતાઓને, નરનારાયણે જે વિશ્વ વિરાટ રૂપનું દર્શન કરાવ્યું તે બધું જ દરેકના તનમાં છે. એ અવિનાશી બ્રહ્મ સાક્ષાત બિરાજી એ વિરાટ સ્વરૂપનું જ દર્શન યોગ સાધના સિદ્ધ થતાં જ સઘળે એ જ વિશ્વંભર વિશ્વનાથ, એ બીજો કોઈ નથી પણ એ બ્રહ્મ એક જ, એની અનુભૂતિ કરે છે. જેનો અંત નથી તે અનંત, અનેક બાહુઓ, અનેક નયનો, અનેક અંગો, એ દેહે વિદેહી સર્વત્ર, એ પોતે પોતાને જ જુએ છે, પોતે પોતાનામાં જ સમાવે છે. આ દેહ મંદિરમાં દેવ બિરાજે. અવધૂતિ આનંદ. યોગી આ બ્રહ્મને પ્રણવ સ્વરૂપે અનાહત નાદ પામીને, તેની માત્રાનો ભેદ જાણીને, છંદાદિક જાણીને તેનો ઉચ્ચાર કરતા જેવો જેનો માત્રાભ્યાસ તેવો તેને લોક પ્રાપ્ત થાય છે. પ્રણવોપાસક ગુરુકૃપાથી પ્રણવના ધ્યાને બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરી જીવન મુક્ત થાય છે. માટે જ ગાયું છે, ઓમકારમ બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતિ યોગિનઃ કામદમ મોક્ષદમ ચેવ ઓમકારાય નમો નમઃ, ઓમકારાય નમો નમઃ. યોગીજનો મૃત્યુકાળને જાણીને, નવે દ્વાર રોકીને, સ્વર સંધાને બ્રહ્મરંધમાં પ્રાણને સ્થિર કરીને યોગી અંતે જીવન મુક્તિ પામે છે. તેનો પુનર્જન્મ થતો નથી. પ્રણવ જો એકમાત્ર ધ્યાનથી જો કદી પાછા જાય તો તે પૃથ્વીલોકે ફરી જન્મી ઋગ્વેદે વિચરી તપસ્યા કરી નિર્વાણપદ પામે છે. 2 માત્રા ધ્યાનથી છૂટતા અંતરિક્ષ માર્ગે જઈ સોમલોકમાં થઈ
યજુર્વેદને ત્યાં પહોંચાડે છે અને તે દિવ્ય સૌખ્ય ભોગવી ભૂ પર આવી નરદેહે જન્મી જ્ઞાની થઈ સિદ્ધ નિર્વાણપદ પામે છે. ત્રિમાત્રા ધ્યાને જો પ્રાણ જાય તો સામવેદે સૂર્યલોકમાં લઈ જઈ પાપ મુક્ત કરી બ્રહ્મલોકમાં મુક્ત થાય છે. માટે હે અલર્ક, આ બધું જ છોડી એકાંતે બેસી જે અનામી પુરુષ સઘળે વ્યાપી રહ્યો છે તેને ત્રિમાત્રા ધ્યાનથી જે સિદ્ધ કરે છે તેનું આવાગમન ફેરો મટી તે કેવળ મુક્ત બને છે. માટે જ કહે દત્ત અલર્કને જાણી રાજા એમ કરવી પ્રણવોપાસના તારક નિશ્ચય તેમ. શ્રી ગુરુ લીલામૃત અધ્યાય 37 દોરો 133. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.